નમસ્કાર મિત્રો, અત્યારે તાજેતરની અંદર આપણે જાણીએ છીએ કે ભારતની અંદર પેટ્રોલ અને ડીઝલની મોટા પ્રમાણમાં અછત સર્જાઈ રહી હોય એવું કેટલાક હદે લાગી રહેલું છે. કારણ કે વિદેશમાંથી આયાત કરવામાં આવતો પેટ્રોલિયમનો આ જે જથ્થો છે ખૂબ ઓછો થયેલો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝના બંધ થયા પછી વિદેશમાંથી આવતો પેટ્રોલિયમનો જથ્થો ઓછો થયો અને કે ત્યાંથી પસાર થતા જહાજો પર ઈરાન અને અમેરિકા દ્વારા હુમલો કરીને આગ લગાવી દેવામાં આવે છે. તાજેતરની અંદર જ અમેરિકા દ્વારા ભારતીય એક શિપ પર હુમલો કરવામાં આવેલો હતો, જેની અંદર 24 જેટલા ભારતીયો હાજર હતા, જેમાંથી 21 જેટલા ભારતીયોની બચાવ કરવામાં આવ્યો અને 3 લોકોની એની અંદર હત્યા થઈ, એટલે 3 લોકોના મોત થયા. તો આ રીતે જ્યારે ત્યાંથી શિપ કોઈપણ ગેસ હોય કે પેટ્રોલિયમનો જથ્થો લઈને ભારત તરફ આવી રહેલી હોય તો હોર્મુઝ સ્ટ્રેટ બંધ હોવાને કારણે એના પર હુમલો કરવામાં આવે છે અને આગ લાગવાની સ્થિતિને કારણે હવે ઘણી શિપો ત્યાંથી પેટ્રોલિયમનો જથ્થો લઈ ભારત સુધી આવી શકતી નથી. એટલે ભારતની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ વધેલા છે. તો તાજેતરની અંદર જ ભારત સરકાર દ્વારા પેટ્રોલ કરતાં 20 રૂપિયા સસ્તું હોય એવું એક ઇંધણ લોન્ચ કરેલું છે અને એના સમાચાર ખૂબ જ તાજેતરમાં લોન્ચ થયા. તો આજે આપણે માહિતી મેળવીએ કે શું છે આ 85% ઇથેનોલ મિશ્રિત આ ઇંધણ છે. તો સમજીએ સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં. દિલ્હીમાં 85% ઇથેનોલ મિશ્રિત ફ્લેક્સ ફ્યુઅલનો પહેલો પંપ ખુલ્યો અને 2027 સુધીમાં લગભગ 5000 પંપ ખોલવાનો ટાર્ગેટ છે. 85% ઇથેનોલ મિશ્રણ ધરાવતું E85 ફ્યુઅલ દિલ્હીમાં સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ ઇન્ડિયન ઓઇલના પૂસા રોડ આઉટલેટ પર દિલ્હીના પ્રથમ E85 ફ્યુઅલ ડિસ્પેન્સિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરેલું છે. મિત્રો, ખાસ વાત તો એ છે કે આ જે પેટ્રોલિયમ છે એ પેટ્રોલ કરતાં 20 રૂપિયા પ્રતિ લીટર સસ્તું હશે ને આનાથી માત્ર સામાન્ય લોકોના વાહન ચલાવવાનો ખર્ચ જ ઓછો નહીં થાય, પરંતુ ક્રૂડ ઓઇલની આયાત પર નિર્ભરતા ઘટશે. 85% જેટલું આની અંદર ફ્યુલ, એટલે કે આપણે સમજીએ તો દિલ્હીમાં E85 ફ્યુલની કિંમત આશરે 82.12 પ્રતિ લીટર નક્કી કરવામાં આવેલી છે. આ દિલ્હીમાં વેચાતા રેગ્યુલર E20 પેટ્રોલ કરતાં, એટલે કે જેની અંદર 20% ઇથેનોલનું પ્રમાણ હતું, એના કરતાં ₹20 ઓછા છે. પેટ્રોલ પંપ પર ગ્રાહકોને કોઈપણ પ્રકારનો ભ્રમ ન થાય તે માટે E85 ફ્યુલ આપતી મશીનો પર એક ખાસ બ્રાન્ડિંગ અલગથી સ્પષ્ટ દેખાય એવું લેબલ લગાવવામાં આવશે કે જેનાથી આની અંદર કોઈ ભૂલ થવાની શક્યતા રહેશે નહીં. વાત કરીશું આ વર્ષે 500 પંપ ખુલશે. 2027 સુધીમાં 5000 પંપ ખોલવાનો ટાર્ગેટ છે કે જેનાથી વિદેશથી અંદરથી આપણે જે પેટ્રોલિયમ આયાત કરીએ છીએ એમાં ઘટાડો થાય, ભારત આત્મનિર્ભર બની શકે. દિલ્હીના પૂસા રોડ પર ખુલેલું આ સ્ટેશન દેશનું પહેલું પંપ છે, પરંતુ સરકારનો પ્લાન ખૂબ મોટો છે. શરૂઆતના તબક્કામાં દિલ્હી, NCR અને મુંબઈ, પુણે, નાગપુર કોરિડોરમાં લગભગ 50થી 100 આવા E85 ફ્યુલ સ્ટેશન સ્થાપિત કરવામાં આવશે. હવે સરકારે તાજેતરની અંદર E22, E25, E27 અને E30 જેવા વધુ ઇથેનોલ મિશ્રણવાળા ફ્યુલ સ્ટાન્ડર્ડને પણ નોટિફાઈ કર્યા છે. સમજીએ હવે આજે E85 ફ્લેક્સ ફ્યુઅલમાં શું ખાસ વાત છે તેના વિશે. હાલમાં ભારત દેશમાં આપણે વાત કરીએ તો પેટ્રોલ સ્ટેશનો ઉપર E20 છે, એટલે કે 20% ઇથેનોલ મિશ્રિત અને 80% પેટ્રોલ હોય છે. તેનાથી વિપરીત નવા E85 ફ્યુઅલમાં 85% સુધી ઇથેનોલ અને માત્ર 15% પેટ્રોલ હશે. એટલે સમજી શકો તમે ઇથેનોલનું પ્રમાણ ખૂબ જ વધારે પ્રમાણમાં હશે. અત્યારે આપણે જે પેટ્રોલનો ઉપયોગ કરીએ છીએ એની અંદર 20% ઇથેનોલ હોય અને બાકી 80% પેટ્રોલ હોય. હવે આજે નવું પેટ્રોલ બનાવવામાં આવશે, એની અંદર 85% ઇથેનોલ હશે અને 15% માત્ર પેટ્રોલ હશે. સરકાર E100 એટલે કે 100% ઇથેનોલ જેવા ફ્લેક્સ ફ્યુઅલ તરફ આગળ વધવા માગે છે, જેથી ક્રૂડ ઓઇલની આયાત છે વિદેશમાંથી ઘટાડી શકાય. 28 ફેબ્રુઆરીએ મિડલ ઇસ્ટમાં યુદ્ધ શરૂ થયું. એના પછી ક્રૂડ ઓઇલની કિંમતો હતી એ $70થી વધી અને $100 પ્રતિ બેરલની પાર પહોંચી જઈ અને એવી આગાહી કરવામાં આવેલી હતી કે જ્યારે આ બેરલની કિંમત $100 કરતાં વધશે તો ભારતની અંદર પેટ્રોલ અને ડીઝલની ભાવ કિંમતમાં પણ વધારો થશે. અને એવું બન્યું. જ્યારે $100 કરતાં જ આ બેરલની કિંમતમાં વધારો થયો એટલે ભારતની અંદર પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો અને 100+ પહોંચી ગયા, જેનાથી ભારત આયાતનું બિલ ઝડપથી વધ્યું. હવે વાત કરીએ કેવી રીતે બને છે આ ઇથેનોલ. ઇથેનોલ 2 પ્રકારના તૈયાર કરવામાં આવે છે, ફર્સ્ટ જનરેશન ઇથેનોલ અને સેકન્ડ જનરેશન ઇથેનોલ. ફર્સ્ટ જનરેશનની અંદરથી વાત કરીશું આપણે શેરડી, બીટ, બટાટા, જુવાર, એની અંદરથી ફર્મેન્ટેશન પ્લસ પેટ્રોલ
અને ત્યાંથી ટ્રાન્સપોર્ટ, ફ્યુઅલ ટેન્ક અને ત્યાંથી વાહન સુધી પહોંચે છે. તો આ એની એક પ્રક્રિયા હતી ઇથેનોલ બનાવી. ઇથેનોલ એટલે આપણે સમજીએ કે એક પ્રકારનું જે આલ્કોહોલ હોય એ રીતનું પ્રવાહી કે જે આપણે શેરડી, બીટ, બટાટા, જુવારમાંથી મેળવી શકીએ. પછી આગળ સેકન્ડ જનરેશનની વાત કરીશું તો ચોખા, ઘઉં, મકાઈ અને વાંસ જેમાંથી ફર્મેન્ટેશન પેટ્રોલ જે ગરમ કરવામાં આવશે, તૈયાર કરવામાં આવશે, એ ટ્રાન્સપોર્ટ અને એના પછી ફ્યુઅલ ટેન્ક અને પછી વાહન સુધી પહોંચશે. તો ફ્લેક્સ ફ્યુઅલના પ્રકારની વાત કરીશું તો E5 હતું જેની અંદર 5% જેટલું ઇથેનોલ હોય અને 55% પેટ્રોલ હોય. એના પછી આવ્યું E10 જેની અંદર 10% અને 90%નું મિશ્રણ હતું. પછી E20 જેની અંદર 20% 80%નું મિશ્રણ થયું અને હવે E85 જેની અંદર 15% અને 85%. એટલે આગામી સમયમાં સરકાર હવે 100% ઇથેનોલનો ઉપયોગ કરી દેશે. ઇથેનોલ શેરડીના રસ, મકાઈ અને સડેલા અનાજ જેવા કૃષિ ઉત્પાદનોમાંથી બનાવવામાં આવે છે કે જેથી તેની કિંમત કેવી હોય, ઓછી હોય. આ જ કારણે ગ્રાહકોને આ જે પેટ્રોલિયમ મળશે ખૂબ જ સસ્તા પ્રમાણમાં મળશે. જો તેમની પાસે આ ઇંધણનો સપોર્ટ કરતી ગાડીઓ હોય તો આ ઇંધણ પર્યાવરણમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં પણ મદદ કરશે. પણ સાથે જ આ જે ગાડીઓના એન્જિન હોય એમાં પણ ફેરફાર કરવો પડશે કે જેથી આ ઇંધણને સપોર્ટ કરી શકે. ફક્ત આ પસંદગીની ગાડીઓમાં જ ઉપયોગ કરી શકાશે. E85 ઇંધણનો સામાન્ય પેટ્રોલ ગાડીઓમાં ઉપયોગ કરી શકાતો નથી. એટલે એના માટે ગાડીઓ પણ બદલવાની રહેશે તો જ તમે આ ફ્યુઅલનો ઉપયોગ કરી શકો. આ માટે ગાડીઓનું જે એન્જિન હોય ખાસ કરીને ફ્લેક્સ ફ્યુઅલ ટેકનોલોજી પર આધારિત હોવું જોઈએ અને હાલમાં ભારતમાં હજુ ફ્લેક્સ ફ્યુઅલ ગાડીઓ ઉપલબ્ધ જ નથી. માત્ર દિલ્હીની અંદર આ પંપ બનાવવામાં આવ્યો, વધુ પ્રમાણમાં હજી આ ગાડીઓ ઉપલબ્ધ નથી. મારુતિ સુઝુકી વેગેનાર ફ્લેક્સ ફ્યુઅલ આ ભારતની પ્રથમ પેસેન્જર કાર છે જેને E100 એટલે 100% ઇથેનોલ સુધીના બ્લેન્ડ પર ચાલવા માટે તૈયાર કરવામાં આવી છે, જે E85 માટે સંપૂર્ણપણે યોગ્ય છે. તો હવે ભારતની અંદર આવી કાર તૈયાર કરવામાં આવશે કે જે આ પ્રમાણે વધુ પ્રમાણમાં ઇથેનોલ હોય અને ઓછા પ્રમાણની અંદર પેટ્રોલ હોય તો પણ એના એન્જિનથી કાર ચાલી શકે છે. તો એવી કાર તૈયાર કરવામાં આવશે. હીરો સ્પ્લેન્ડર પ્લસની વાત કરીએ અથવા HF ડિલક્સની વાત કરીએ તો હીરો મોટરકોર્પ દેશના માસ માર્કેટ એટલે કે 100cc સેગમેન્ટમાં પ્રથમ ફ્લેક્સ ફ્યુઅલ મોટરસાઇકલ રજૂ કરી છે. આ બાઇક જે છે E20 થી E85 સુધીના ફ્યુઅલ પર ચાલી શકે છે અને દિલ્હી અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 2026થી આનું વિતરણ તૈયાર કરવામાં આવ્યું. એટલે હવે આ મોટરસાઇકલ એટલે બાઇક છે કે જે E20 એટલે કે ઇથેનોલનું 20% પ્રમાણ હોય અને પેટ્રોલ 80% હોય, અથવા ઇથેનોલ એટલે E85 ઇથેનોલ 85% હોય, પેટ્રોલ 15% હોય તો પણ આ બાઇકનો ઉપયોગ કરી શકાશે. સુઝુકી જિક્સર SF આ બાઇક પણ આ સૂચિમાં સામેલ છે જે હાઈ ઇથેનોલ ફ્યુઅલને સપોર્ટ કરી શકે છે. ક્રૂડ ઇમ્પોર્ટ ઘટાડવો એ સરકારની પ્રાથમિકતા છે. અત્યારે આપણે જાણીએ છીએ કે ઇમ્પોર્ટનું કોઈ નક્કી હોય નહીં, ક્યારે આવી શકે, યુદ્ધની પરિસ્થિતિ હોય તો ક્યારેક અટકી પણ શકે છે. એટલે ભારત આત્મનિર્ભર બને એના માટે આ પગલું લેવામાં આવેલું છે. ઇથેનોલ શું છે તો ઇથેનોલ એક આલ્કોહોલનો એક પ્રકાર છે જે સ્ટાર્ચ અને શુગરના ફર્મેન્ટેશનથી બનાવવામાં આવે છે. તેનું પેટ્રોલ સાથે ભેળવી અને વાહકોમાં ઇકો ફ્રેન્ડલી ફ્યુલ તરીકે ઉત્પાદન કરી શકાય છે. ને આલ્કોહોલ એમાંય બને આપણે જાણીએ છીએ ઘઉં હોય, ચોખા હોય, પછી બટેકા હોય, સડેલી વસ્તુ હોય એમાંથી ઉકાળી અને આલ્કોહોલ બનાવી શકાય. ફર્સ્ટ જનરેશન ઇથેનોલની વાત કરીશું તો એ રસ, શેરડીનો રસ હોય, બીટ, સડેલા બટાટા, મીઠા જુવાર, મકાઈમાંથી બનાવાય. જ્યારે સેકન્ડ જનરેશનનું જે ઇથેનોલ હોય એ ચોખાની ભૂસી, ઘઉંની ભૂસી અને કોર્ન કોબ, મકાઈનો ડોંડો, વાંસ, વુડી બાયોમાસથી બનાવવામાં આવે છે. અને થર્ડ જનરેશન બાયોફ્યુઅલની પણ વાત કરીશું આપણે તો થર્ડ જનરેશન બાયોફ્યુઅલ સેવારમાંથી બનાવવામાં આવશે અને એના ઉપર અત્યારે કામ ચાલી રહેલું છે. તો આ માહિતી મેળવી મિત્રો. તાજેતરની અંદર E85 ઇંધણ ખૂબ ચર્ચાનો વિષય બનેલો હતો તેના માટે. જો ગાડીઓની અંદર આનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો હોય તો હજી ભારતની અંદર એવી કાર બનેલી નથી. એટલે એવી કાર બનશે ને એના પછી તમે આનો ઉપયોગ કરી શકો. દિલ્હીની અંદર પ્રથમ આનો પંપ ખોલવામાં આવ્યો. જ્યારે કેટલાક બાઇક છે કે જે E20 ઇથેનોલનો ઉપયોગ કરી શકે, સાથે E85 ઇથેનોલનો પણ ઉપયોગ કરી શકે છે. તો વિદેશથી જે આયાત છે ઘટાડવા માટે આ એક મહત્ત્વનું પગલું ગણી શકાય. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.